સાહેબની પ્રતિમાને ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તેનાથી લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। સમાચાર પર નજર કરી લઈશું। સમાચાર મળી રહ્યા છે, બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવાનો પ્રયાસ। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલનું નિવેદન સામે આવ્યું છે। સીપી સાથે વાત કરી છે, લુખ્ખા તત્વોને કડક સજા કરવાની માંગ પણ કરવામાં આવી છે। બાબા સાહેબની મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપના કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે। સંવિધાનના પ્રણેતા છે બાબા સાહેબ અને તેમની મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ત્યારે દેશના 150 કરોડ લોકોની લાગણી પણ જોડાયેલી છે। 12 વાગે સીપી ઓફિસમાં કોંગ્રેસ ડેલિગેશન આવેદનપત્ર આપવા પહોંચશે। શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બાબા સાહેબની મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવશે। આજ ગઈકાલ રાત્રે જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જે ખંડિત કરવા માટેનો જે હીન અને નિમ્ન કક્ષાનો જે પ્રયાસ કર્યો છે, જે તત્વો સમાજની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે એની અંદર પોલીસ કમિશનર શ્રી સાથે વાત થઈ છે, અહીંયાના ડીસીપી શ્રી સાથે પણ વાત થઈ છે કે સૌથી પહેલાં તો આવા જે તત્વો છે કે જેને બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી છે, એવા તત્વોને તાત્કાલિક અસરથી ધરપકડ કરીને કડકમાં કડક સજા પામે કે જેનાથી સમાજની અંદર જે ઉશ્કેરાટનું વાતાવરણ છે, સમગ્ર દેશના સંવિધાનના જે પ્રણેતા છે બાબા સાહેબ આંબેડકર માટે સમગ્ર વિશ્વને સમગ્ર દેશને એમના માટે જે સન્માન છે, જે લાગણીઓને ઉશ્કેરવા માટે જે આવા તત્વો પ્રયાસ કરે છે એને કડક હાથોમાં દાબી દેવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે। અને બીજી વાત એ છે કે જે આ મૂર્તિ ખંડિત થઈ છે, એ મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરીને તાત્કાલિક અસરથી નવી પ્રતિમાને અહીંયા લગાડવામાં આવે કે જેનાથી જે લાગણીઓ ઉશ્કેરાઈ છે, એ લાગણીઓ લોકોની બાબા સાહેબ સાથેની જે રાષ્ટ્ર અને દેશ પ્રેમ છે, અને બાબા સાહેબ આ સમાજ અને દેશના એક એવા સંવિધાનના પ્રણેતા છે કે જેને આ દેશનું સંવિધાન આપ્યું, અને આ દેશની અંદર આજે 150 કરોડ સમગ્ર વિશ્વ જેના સંવિધાનને નમન કરતો એની મૂર્તિની ફરી પ્રાણ પ્રતિષ્ઠા થાય એવી સ્થાનિકોની માંગણી છે।